હેલો ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનમાં આપણે એ અંગેની વાત કરવાની છે કે જેમાં ધોરણ 12ના વિદ્યાર્થી મિત્ર માટે આંકડાશાસ્ત્ર ભાગ બીજો અને તેમાં પણ ચેપ્ટર નંબર 1 સંભાવના. આજે આપણે સંભાવનાના 1.2ના દાખલા કરવાના છે અને આજના સેશનથી આજે નવું સ્ટાર્ટ થશે. અગાઉના જે સેશન હતા એમાં આપણે ગણ વિશે શીખ્યા છીએ અને આજના સેશનમાં આપણે સંભાવના શોધવાની છે. પહેલાં ગણ દર્શાવવાના અને પછી સંભાવના શીખવાની. એટલે ગયા લેક્ચરથી એટલે કે ગયા સેશનથી આપણે એક સ્ટેપ થોડુંક અહીંયા અપ જવાનું છે, બરાબર? તો ચાલો, ટેક્સ્ટબુક સાથે ન હોય તો ખાસ ટેક્સ્ટબુક લઈને બેસો, જેથી કરીને તમે અંડરલાઇન કરી શકો. કઈ રીતે આપણે દાખલાની સમજૂતી લેવાની છે તે પણ આપણને ઇઝીલી ખબર પડે, રાઈટ? તો ચાલો, પેજ નંબર 25 ઉપર દાખલા નંબર 1. એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે. એક જ સિક્કો છે, 3 વખત ઉછાળો એટલે 3 વખત પરિણામ મળે. અને કઈ રીતે લખશું? તો યુ બરાબર, પેલા બે પરિણામ તો આપણને ખબર જ છે, HH, HT, TH અને TT. આ પરિણામ આપણને ખ્યાલ જ છે, એને તમારે 2 વાર પહેલાં લખી નાખવાના છે, HH, HT, TH અને TT. હવે શું કરવાનું છે તો કે ઉપરના જે 4 છે એમાં પાછળ H લગાવી દો અને પછીના 4માં નીચેનામાં T લગાવી દો. તો આ એકદમ છે એ સરળ થઈ જશે. તો કેટલા પરિણામ મળશે? તો N બરાબર 8 પરિણામ. એટલે કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? તો કે 8. હવે આમાં શું સમજવાનું છે કે નીચેની ઘટનાઓની સંભાવના શોધો. આગલા જે 1.1 છે એ આખું ચેપ્ટર ગણ દર્શાવવાના હતા. આજના સેશનમાં આપણે સંભાવના દર્શાવવાની છે. સંભાવના એટલે કુલ સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઉપર સાનુકૂળ પરિણામ આવશે, નીચે કુલ પરિણામ આવશે. અને સૂત્રના સંદર્ભમાં જોશું તો P ઓફ A બરાબર M ના છેદમાં N. તો આ આપણે કહેવામાં આવશે સંભાવના, રાઈટ? તો સંભાવનામાં યાદ એટલું જ રાખો, P ઓફ A બરાબર M ના છેદમાં N, સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે પેલો ઓપ્શન છે કે બધી જ વખત છાપ મળે. ઘટના કહેશે તો તમારે ખાસ ઘટના કરીને દર્શાવવાનું. ઘટના ABC, XYZ ગમે એ તમે લખી શકો છો, પણ ઘટના લખવી પડે. ડાયરેક્ટ જવાબ ન લખી શકો. તમે લખવાનું કે બધી જ વખત છાપ મળે. છાપ અને કાંટો એ બે વસ્તુ મિસ્ટેક ન થાય ને, એટલે ઉપર પહેલાં નોટ કરી લેજો કે છાપ એટલે હેડ, બરાબર, માથું, બરાબર, અને કાંટો એટલે ટેલ. ટેલ એટલે પૂંછડી જાય, પણ એટલે યાદ રાખવાનું કે કાંટામાં T આવે ને, છાપમાં H આવે. હવે છાપ, બધી જ વખત છાપ મળે. છાપ એટલે H. બધી જ વખત H આવે એવું પરિણામ કયું થયું? તો અહીંયા એ કરીને એક જ પરિણામ થયું, H, 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 બરાબર. બાકીના 8 જે 7 પરિણામ છે એમાંથી એક જ પરિણામ એવું છે કે જેમાં બધી જ વખત છાપ મળે, H, H, H. રેસ્ટ જે છે બાકીના છે એમાં એક વખત તો ટેલ આવે જ છે. તો તમારે અહીંયા સાનુકૂળ પરિણામ કેટલા મળે છે? તો કે 1. કારણ કે આ પરિણામ કેટલું મળ્યા આપણી પાસે? 1. હવે આપણે સંભાવના શોધવાની છે. તો હવે સૂત્ર મૂકવાનું, P ઓફ A બરાબર M ના છેદમાં N. કેટલા પરિણામ મળ્યા? 1. કુલ પરિણામ કેટલા છે? 8. તો એકદમ સહેલું છે કે જે પરિણામ માંગ્યા છે એ ઉપર લખો અને કુલ પરિણામ છે એ નીચે મૂકો એટલે જવાબ આવી જશે. એટલે પરિણામ એ દર્શાવવાના, ઘટના પણ દર્શાવવાની અને એની સંભાવના કરીને આ રીતે દર્શાવવાનું થશે, બરાબર? એટલે આ ઓપ્શન છે પહેલો. હવે બીજો ઓપ્શન છે એને આપણે ઘટના B વડે દર્શાવશું. શું કહેવા માંગે છે? એક પણ વખત છાપ ન મળે. એક પણ વખત છાપ ન મળે. છાપ એટલે H અને H તો હોવો જ ન જોઈએ. તો અહીંથી સ્ટાર્ટિંગથી એક ચેક કરતું જવાનું કે H હોવો જ ન જોઈએ. તો આમાંય છે, આમાંય છે, આમાંય છે, બધાયમાં H આવે છે. આ એક જ પરિણામ છે કે જેમાં છાપ નથી. તો એક પરિણામ મળશે. કયું પરિણામ આવશે? તો અહીંયા લખી નાખવાનું, B બરાબર T, T, T. તો કેટલા પરિણામ મળ્યા? તો કે એક પરિણામ મળ્યું. તો સૂત્ર શું આવશે? P ઓફ B બરાબર M ના છેદમાં N બરાબર 1ના છેદમાં 8. હવે ત્રીજો ઓપ્શન. તો ત્રીજા ઓપ્શનને આપણે શેના વડે દર્શાવશું? તો કે ઘટના C વડે, બરાબર. ઓછામાં ઓછી એક વખત છાપ મળે. તો અહીંયા લખવાનું ઓછામાં ઓછી
એક વખત છાપ મળે. હવે છાપ એટલે એચ. અહીંયા પહેલાં મેન્ટલી પ્રિપેર લ્યો કે છાપ એટલે એચ. ઓછામાં ઓછી એકવાર તો એચ આવવો જ જોઈએ. રિપીટ કરું છું, ઓછામાં ઓછી કે ને એટલે એ જે સંખ્યા હોય એનાથી વધુ લેવાનું. અને માનો કે એવું કે વધુમાં વધુ તો એ સંખ્યાથી ઓછું લેવાનું. એટલે અપોઝિટ વસ્તુ તમારે શું કરવાની થશે? યાદ રાખવાની થશે. તો અહીંયા એમ કીધું ઓછામાં ઓછી એક વખત એચ આવે નહીં લેવાનું. એક વખત તો એચ આવે, ઓછામાં ઓછું લ્યો તો આમાં તો 3 વખત આવે. હા, તો એ લઈ લેવાનું, બરાબર. વધુમાં વધુ જેટલી વાર આવે એવું કંઈ કીધું નથી કે કેટલી વાર લેવાનું. ચાલો, એના પછીનો બીજો ઓપ્શન છે HTH આવશે. એના પછીનો ઓપ્શન THH આવશે. TTH ઓછામાં ઓછો એક વખત છાપ લેવાનો છે, બરાબર. આમાં 2 વખત આવે છે એટલે HHT, HTT, TTT નું આવે કારણ કે એમાં છાપ જ નથી આવતા. તો આપણા ઓપ્શન કેટલા મળે છે? તો કે 7. એટલે આપણા કુલ પરિણામ છે 8. એમાંથી સાનુકૂળ પરિણામ કેટલા બન્યા? તો કે 7. તો અહીંયા તમારે લખવાનું P ઓફ C બરાબર M/n બરાબર 7/8. ચાલો, હવે શું કરવાનું થશે? એના પછીની વસ્તુ છે એકથી વધુ વખત કાંટો મળે. તો એને આપણે શું કહેશું? ઘટના D. એમાં લખવાનું એકથી વધુ વખત કાંટો મળે. કાંટાનું મિનિંગ થશે કાંટો એટલે ટી. એકથી વધુ વખત ટી આવે નહીં લેવાના. એટલે અહીંયા તમને જોતા ખબર પડી જશે એકથી વધુ વખત ટી મળે એ લેવાના. આમાં એક પણ વખત નથી મળતા એટલે એ પરિણામ ન આવે. એટલે અહીં લાઈનમાં લેવા એકથી વધુ. તો અહીંયા એકથી વધુ નથી, માત્ર એક જ છે એટલે એ નહીં આવે. આમાં પણ માત્ર એક જ ટી છે એટલે નહીં આવે. આમાં 2 ટી છે એટલે એકથી વધારે ટી થયા ને? હા, તો આ આપણે લેવાના થશે. તો લાઈનથી તમારે લખવાના થશે. અહીંયા કેટલી વખત ટી આવે છે? માત્ર એકવાર. અહીંયા કેટલી વાર આવે છે? 2 વાર. હા, એકથી વધુમાં HTT આવશે, એના પછી THT આવશે અને એના પછી TTT આવશે. એકથી વધુ એટલે 3 વખત ટી આવે તો પણ ચાલે. તો M બરાબર કેટલા પરિણામ મળે છે? તો કે 4. તો હવે પાછું સૂત્ર લખો P ઓફ D બરાબર M/n. કેટલા પરિણામ મળ્યા? 4. કુલ પરિણામ કેટલા છે? 8. ભાગ ઉડે તો ઉડાડવાના, 4 દુ 8 એટલે 1/2, બરાબર. ચાલો, હવે એના પછી એવું કહેવા માંગે છે કે ઘટના E વડે તમારે એને દર્શાવવાનું. હવે એમાં એમ કે છે વધુમાં વધુ એક વખત છાપ. વધુમાં વધુ એક વખત છાપ. પહેલાં એકવાર એ ક્લિયર કરો કે શું કહેવા માંગે છે, પછી જ નોટ કરવાનું. છાપ એટલે H. વધુમાં વધુ એક જ વાર H આવવો જોઈએ, એનાથી વધારે H આવવો જોઈએ નહીં. આમાં તો 3 વાર H આવે છે એટલે આ ન ચાલે. કારણ કે વધુમાં વધુ એકવાર H હોય એવા પરિણામ લેવાના અને એકથી ઓછું એટલે નો H હોય ને તો પણ ચાલે. તો જેમાં એક H હોય અને જેમાં H ન હોય ને એવું લેવાનું. તો આમાં 2 વાર H છે, આમાંય 2 વાર H છે, આમાં નથી. એટલે આ જ પરિણામ પાછા આવશે. કયા આવશે? તો કે TTH. પછી કઈ આવશે? HTT, THT અને TTT. જોતા તમને ખ્યાલ આવ્યો હશે કે ઉપરના જ મેડમાં તો પરિણામ પાછા રિપીટ થયા, બરાબર. ઘટના ચેન્જ થઈ જાય છે, એની લખવાની મેથડ ચેન્જ થઈ ગઈ. આમાં એકથી વધુ વખત કાંટો, આમાં એમ કીધું વધુમાં વધુ એક વખત છાપ, પણ બેયના પરિણામ કેવા આવ્યા? સેમ આવ્યા. ઘટનાને કઈ રીતે દર્શાવી? અલગ રીતે દર્શાવી. તો આવી રીતે પણ તમને થોડું ટ્વિસ્ટ કરીને પણ પૂછાઈ શકે. એક્ઝામમાં માત્ર 3 માર્કમાં જ પૂછાય છે એટલે તમને 3 ઓપ્શન પૂછે. આમાં થોડીક સમજૂતી માટે એક સાથે વધારે ઓપ્શન મૂકેલા છે, રાઈટ. તો ટોટલ પરિણામ કેટલા છે? 4, બરાબર. આમાં મળ્યા આપણને 4 અને કુલ પરિણામ કેટલા છે? 8. તો 4/8 એટલે 1/2. ચાલો, હજી એના પછી ઘટના F વડે દર્શાવશું. એટલે ઘટના F બરાબર 2 થી ઓછી વખત, 2 થી ઓછી વખત છાપ મળે. 2 થી ઓછી વખત છાપ એટલે H.
એચ લેવાના, પણ કેવા લેવાના? 2 થી ઓછી વખત. એટલે એનો મિનિંગ ફરીથી આ જ થયું કે એકવાર એચ આવે તો ચાલે, કાં ન આવે તો ચાલે. એટલે જેમાં એક એચ હોય કે ન હોય એ પરિણામ આવે. એટલે ફરીથી પાછા ઉપરના જ પરિણામ આવશે કે જેમાં એક જ એચ છે કાં એક એચ ન હોય ને એવું થશે. બરાબર. એટલે રિપીટ કરું, 2 થી ઓછી વખત છાપ. છાપ એટલે એચ લેવાના, 2 થી ઓછી વખત એટલે એક વખત આવે એ એચ લેવાનું અને ન આવે એ એચ લેવાનું. એટલે આમાં જો એક વખત એચ, આમાં એક વખત, આમાં એક વખત અને આમાં એચ આવેલો નથી. એટલે પરિણામ કેટલા મળશે પાછા આમાં? તો કે m બરાબર 4. તો P ઓફ A બરાબર mના છેદમાં n બરાબર 4ના છેદમાં 8, એટલે કે ફરીથી 1ના છેદમાં 2. તમને ઓપ્શન અલગ અલગ મૂક્યા છે, બરાબર. 3 કન્ડિશન અલગ અલગ છે, પણ ત્રણેયના જવાબ છે ને સેમ આવશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘણીવાર સમજવું ખૂબ જરૂરી છે કે શું કહેવા માંગે છે. અહીંયાથી પહેલાં છાપ કે કાંટો એ ચેક કરી લેવાનું અને પછી આ કન્સેપ્ટને તમારે ધ્યાનમાં લેવાનો. હવે 7મી ઘટના, છાપ અને કાંટો વારાફરતી મળે. આપણે F ઘટના આપી. હવે આપણે અહીંયા શું લખી નાખવાનું કે ઘટના G. જીમાં શું લખવાનું? છાપ અને કાંટો વારાફરતી મળે. વારાફરતી એટલે એક પછી એક તમને મળશે, બરાબર. માનો કે આમાં છે HHH, એટલે આમાં કાંઈ એવું છાપ કાંટો વારાફરતી મળતો નથી. તો એક સિમ્પલ એટલે ઓમેય તમને ખ્યાલ આવી જાય, પરિણામ જોવાની જરૂર ન પડે. છાપ કાંટો છાપ, કાંટો છાપ કાંટો, બરાબર. એટલે પહેલાં જો માની લ્યો કે અહીંયા તમને G બરાબર છાપ કાંટો અને છાપ, એટલે HTH એવું બની શકે અને અહીંયા THT કાંટો છાપ કાંટો. તો માત્ર 2 પરિણામ મળે. એટલે અહીં લખવાનું કે P ઓફ G બરાબર mના છેદમાં n બરાબર 2ના છેદમાં ટોટલ પરિણામ 8, એટલે 2 4 8, એટલે 1ના છેદમાં 4. હવે H ઘટના H. હવે Hમાં શું લખેલું છે કે કાંટાની સંખ્યા છાપ કરતાં વધુ હોય. કાંટાની સંખ્યા છાપ કરતાં વધુ હોય. હવે કાંટાની સંખ્યા છાપ કરતાં વધારે એટલે કાંટાનો મિનિંગ થાય T અને છાપ એટલે H. કાંટાની સંખ્યા વધારે હોવી જોઈએ. આમાં તો છાપ છે એટલે એ નો આવે. અહીંયા પણ 2 છાપ આવી ગયા, એ પણ નો આવે. અહીંયા પણ 2 છાપ, એ પણ નો આવે. અહીંયા એક છાપ છે અને 2 કાંટો છે, હા, તો એ આવી શકે. એટલે 2 T અને પછી H. એના પછી 2 છાપ અને પછી કાંટો, પછી 1 છાપ અને 2 કાંટા, એના પછી કાંટો છાપ કાંટો, એટલે એમાંય થઈ જાય. અને TTT આગળ પણ હમણાં જ્યારે આપણે કર્યા 3માં એકને એક પરિણામ અવારનવાર અલગ અલગ કન્ડિશનથી પૂછ્યા અને ચારેયમાં જવાબ સેમ આવશે, રાઈટ. એટલે છેલ્લે લખવાનું P ઓફ H બરાબર mના છેદમાં n. કેટલા પરિણામ મળ્યા? 4, એટલે 4ના છેદમાં 8, એટલે 1ના છેદમાં 2, બરાબર. તો આ જે વસ્તુ હતી એ કાંટાના હતા. હવે ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાનું કે છાપ અને કાંટો જ્યારે કે સૌથી પહેલાં 2 સિક્કાના કે 3 સિક્કા જે પરિણામ કે એ પહેલાં પરિણામ લખવાના અને પછી આ પ્રમાણે તમારે સમજૂતી આપવાની. વિદ્યાર્થી મિત્રો, તમને આ સેશન કેવું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં જણાવશો. અને જો આ તમને પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થીને પણ શેર કરો, જેથી કરીને વિદ્યાર્થી પણ આનો લાભ લઈ શકે. અને નેક્સ્ટ દાખલા આપણે નેક્સ્ટ સેક્શનમાં કરીશું. થેન્ક યુ.